અને આ તરફ રાજકોટમાં પશુ નોંધણી માટે આજે અંતિમ દિવસ રજાના દિવસે પણ પશુ નોંધણી વિભાગ કાર્યરત છે। આવતીકાલથી નોંધણી વગરના પશુ મહાનગરપાલિકા ઉઠાવી જશે। લાયસન્સ મેળવવા માટે આજે પણ મહાનગરપાલિકા કચેરીમાં ધમધમાટ છે અને આવતીકાલથી નોંધણી ફી 5 ગણી વસૂલ કરવામાં આવશે। અંતિમ દિવસ અને આજે કાર્યનો ધમધમાટ શરૂ છે। એક સપ્તાહમાં 5000 પશુની નોંધણી થઈ ચૂકી છે। ત્યારે રાજકોટમાં પશુ નોંધણી માટે અંતિમ દિવસ અને રજાના દિવસે પણ પશુ નોંધણી વિભાગ કાર્યરત છે। પોતાના પશુનું રજીસ્ટ્રેશન ન કરાવેલું હોય એ તાત્કાલિક પશુનું રજીસ્ટ્રેશન કરાવી લે। પ્રથમ 2 માસ માટે પશુ રજીસ્ટ્રેશનની ફી ₹200 નિયત કરવામાં આવેલ છે। 2 માસ બાદ 4 માસ સુધી એટલે કે ત્યારબાદના બીજા 2 માસ દરમિયાન પશુ રજીસ્ટ્રેશનની ફી ₹1000 નક્કી કરવામાં આવેલ છે। આથી આજ રોજ તારીખ 31 ડિસેમ્બર એ 2 માસ પૈકીની છેલ્લો દિવસ છે। 31 ડિસેમ્બર સુધીમાં જે પશુપાલકોએ પોતાની માલિકીની જગ્યા ન હોય તેવા પશુપાલકોએ પોતાના પશુ શહેરની બહાર ખસેડી લેવાના રહેશે। પશુઓની નોંધણી માટે આજે રાજકોટ મહાનગરપાલિકા ખાતે અંતિમ દિવસ છે। આજે રવિવારનો દિવસ રજાનો દિવસ હોવા છતાં પણ આજે અંતિમ દિવસ 31 ડિસેમ્બર હોવાથી આજે આ નોંધણીની જે કામગીરી છે તે યથાવત છે અને મોટી સંખ્યામાં જે માલધારીઓ છે તે અત્યારે રજીસ્ટ્રેશન કરાવવા માટે પણ પહોંચી રહ્યા છે। આપણે એમની સાથે વાત પણ કરીશું। કાકા ક્યાંથી આવો છો? કયા વિસ્તારમાંથી? પુણેજમાંથી આવી સાહેબ। આજે આ છેલ્લો દિવસ છે નોંધણીનો, શું લાગે છે? બધાની નોંધણી થઈ ગઈ છે કે શું? હવે કેમ કરે પડે સાહેબ, આમાં તો હવે આખું રાજકોટ છે, એમાં કેટલા આવ્યા ને હજી કેટલા રહી જતા હોય સાહેબ, અડધા તો રહી જ જતા હોય। આ તાત્કાલિક ભેગું થયું તો ક્યાંથી ભેગું થાય? નોંધણી ફરજિયાત કરી છે, એમાં ટાઈમ દેવાની જરૂર છે? શું છે? ફરજિયાત કરી છે, માણસ ટાઈમ દેવાની વાત છે। હું તમને વાત કરું, લાઈનમાં હું આવું, હવે મારો વારો 5 લગી ઉભો રહો, વારો ન આવે તો માણસ શું કરે? કયો જોઈ તમે? 5 લગી હું ઉભો રહું, વારો જ ન આવે તો મારો શું કરું? 5 પાછું યો જવાનો હું તો હજી માણસ તો સાહેબ રહી તો ગયા જ હોય ને। સમય દેવો જોઈએ હજી મહાનગરપાલિકા? હા, થોડોક સમય દેવો જોઈએ એમ। તમે ક્યાંથી આવો છો? વેલનાથમાંથી, મોરબી રોડ, રાજકોટ। આજે છેલ્લો દિવસ છે નોંધણીનો। આવતીકાલથી ફરજિયાત નોંધણી છે અથવા તો મહાનગરપાલિકા જપ્ત કરશે। આ નિયમને કઈ રીતના જુઓ છો તમે? એમાં અમે તો ડાયરેક્ટ જ આવ્યા પૈસા ભરવા જ, નિયમ પ્રમાણે। આજે છેલ્લો દિવસ છે, કાલથી તમે નોંધણી નહીં કરાવી હોય તો તમારા પશુ છે એને મહાનગરપાલિકા જપ્ત કરશે। આ નિર્ણયને કઈ રીતના જુઓ છો? હા, રવિવાર છે ને એટલે એ સારું કહેવાય ને, રવિવાર ચાલુ રહી ગયું। ચોક્કસ તો જે રીતના જે માલધારીઓ છે તે મોટી સંખ્યામાં અત્યારે એકઠા થયા છે અને તેમની અમુક માલધારીઓ છે તે માંગ પણ કરી રહ્યા છે કે સંખ્યા મોટી છે તો હજુ પણ થોડો સમય છે તે દેવામાં આવે તેવી તેઓ વાત કરી રહ્યા છે। તો સાથે જ આજે અંતિમ દિવસ હોવાથી મોટી સંખ્યામાં રજીસ્ટ્રેશન માટે લોકો પણ અહીંયા પહોંચી રહ્યા છે। 31 ડિસેમ્બર અંતિમ દિવસ છે તે નક્કી કરવામાં આવ્યો હતો નોંધણી કરવા માટેનો। હવે જે પણ રજીસ્ટ્રેશન વગરના પશુઓ હશે તેમને મહાનગરપાલિકા છે તે જપ્ત કરવાની કાર્યવાહી પણ કરી શકે છે। કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે ગૌતમ બેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।